તો મિત્રો આજે આપણે જાણીએ એફઆઈઆઈ અને ડીઆઈઆઈનું ફૂલ ફોર્મ શું છે, તેના કારણે શેર બજારમાં શું ફરક પડી શકે છે અને તે કેટલું મહત્વનું છે. એફઆઈઆઈનું ફૂલ ફોર્મ છે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર અને ડીઆઈઆઈનું ફૂલ ફોર્મ છે ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર. હવે એફઆઈઆઈનું કામ કે વિદેશી કંપનીઓની જે બી રોકાણ હોય, પછી તે શેર બજારમાં હોય, બોન્ડ્સમાં હોય કે પછી મ્યુચ્યુઅલ ફંડમાં હોય, અને ડીઆઈઆઈ આપણા દેશમાંથી એટલે કે ડોમેસ્ટિકમાંથી જે બી ઇન્વેસ્ટમેન્ટ હોય તે આપણા દેશમાં લોકો કરે છે. હવે આના કારણે શેર બજારમાં શું ફરક પડી શકે? તો જ્યારે પણ એફઆઈઆઈ અને ડીઆઈઆઈમાં બાઇંગ વધે ત્યારે શેરના ભાવમાં પણ વધારો થાય છે અને શેર બજારમાં પણ મોમેન્ટમ આવે છે. હવે આના કારણે ઇન્વેસ્ટરોને શું ફરક પડે છે? ત્યારે ઇન્વેસ્ટરો નવા સ્ટોકમાં ઇન્વેસ્ટ કરે છે, જેથી કરીને તેના સ્ટોકમાં વધારો થાય. એટલે એફઆઈઆઈ અને ડીઆઈઆઈનું ખૂબ જ મહત્વ છે. અને આવી જ અવનવી જો માહિતી તમારે જાણવી હોય તો અમારા પેજને ફોલો કરી દેજો અને નીચે કમેન્ટ કરીને જણાવજો. મળીએ કાલે કંઈક નવા જાણકારી સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.